નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 કેકારો જેનો ગુજરાતી જેનો પાઠ 9 જેનું નામ છે મારે પણ આવો ભાઈ હોય, આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 9મો. પ્રશ્ન 1, નીચેના વાક્યો વાંચો. વાક્યમાં રહેલી ખોટી બાબત સુધારી અને વાક્ય ફરીથી લખો. જેમાં પહેલું વાક્ય છે તે સુધારેલું જ આપણે સીધું જોઈશું. જેમાં પહેલામાં આવશે શૂર્પણખાએ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી નહીં. બીજામાં આવશે શૂર્પણખા સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ નહીં. ત્રીજું, લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપી લીધું. ચોથામાં આવશે ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા રામ લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા. પાંચમું આવશે લક્ષ્મણ રામથી થોડેક દૂર શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. ત્યાર પછી પ્રશ્ન 2, નીચે દર્શાવેલ હિન્દી સંવાદનું ગુજરાતીમાં ભાષાંતર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને હિન્દીમાં જે સંવાદ આપેલો છે તેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો આ પ્રકારે થશે. લંકાપતિ રાવણ: અરે વાનર, તું કોણ છે? કોની તાકાતથી તે વનને ઉજાડી અને નષ્ટ કરી દીધું? હનુમાન: હે રાવણ, સાંભળ, જેની તાકાત પામીને માયા સંપૂર્ણ બ્રહ્માંડના સમૂહની રચના કરે છે તે મારા સ્વામી રામની તાકાતથી મેં આ કર્યું. રાવણ: આપણને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દુષ્ટ, તારું મૃત્યુ નજીક આવી ગયું છે. હનુમાન: હે અધમ રાવણ, મૃત્યુ તો તારું નજીક આવી ગયું છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના ફકરાનું વાંચન કરી તેના આધારે પ્રશ્નોના જવાબો લખો. તો ચાલો લખીએ. પહેલો પ્રશ્ન છે, નીલ આર્મસ્ટ્રોંગ કોણ હતા? તો નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનારા પ્રથમ માણસ હતા. બીજું, મરજીવો શું કરે? તો મરજીવો પાણીમાં ડૂબતા માણસને બચાવવાનું કામ કરે છે. ત્યાર પછી ત્રીજું, નીચેના વાહન ચાલકને શું કહેવાય? તો વિમાનનો ચાલક હોય તો તેને પાયલોટ કહેવાય, સ્ટીમરનો ચાલક હોય તો તેને કેપ્ટન કહેવાય અને રેલવેનો ચાલક હોય તો તેને લોકો પાયલોટ કહેવાય. ચોથું, સુનીતાને શું બનવાની ઈચ્છા હતી અને કેમ? તો સુનીતાને મરજીવો બનવાની ઈચ્છા હતી, કારણ કે તેને ભણવા કરતા રમતગમત અને તરવામાં વધુ રસ હતો. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના શબ્દોના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ આપેલ ફકરામાંથી શોધીને લખો. જેમાં સૌપ્રથમ સમાનાર્થી તો કેળવણીનું થશે શિક્ષણ, શશીનું થશે ચંદ્ર અને મુસાફરીનું થશે યાત્રા. એવી જ રીતે વિરુદ્ધાર્થીના જોઈએ તો નીરસનું થશે રસ, અભણનું થશે ભણેલું અને છેલ્લાનું થશે પ્રથમ અથવા પહેલું. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમાં પહેલો શબ્દ છે વિકરાળ. તો રસ્તામાં અમને વિકરાળ સિંહ સામે મળ્યો. બીજું વાક્ય, રાક્ષસે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. એવી જ રીતે આક્રોશનું વાક્ય, તો આક્રોશમાં આવીને મમ્મીએ તેને ખૂબ મારી. અને બીજું, આપણે આક્રોશમાં આવીને કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ. ત્યાર પછી કર્કશ, તો કાગડાનો અવાજ કર્કશ હતો અને કર્કશ અવાજ કોઈને સાંભળવો ગમતો નથી. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. શબ્દો છે મિત્ર, જંગલ, ભયંકર, વિકરાળ, ડર અને યુદ્ધ. તો ચાલો ફકરો બનાવીએ. 4 મિત્રો એકવાર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલમાં તેઓ રસ્તો ભૂલી ગયા. રાત પડી ગઈ, ઘનઘોર અંધારું થઈ ગયું. ચારે બાજુથી ભયંકર પ્રાણીઓના અવાજો આવવા લાગ્યા, પરંતુ ચારેય મિત્રોએ એકબીજાનો હાથ પકડીને ચાલવાનું શરૂ રાખ્યું. અચાનક રસ્તામાં એક વિકરાળ સિંહ સામે મળ્યો. ચારેય મિત્રો ખૂબ ડરી ગયા,
પરંતુ તેમણે હિંમત ભેગી કરી સિંહ સાથે યુદ્ધ કરી પોતાનો જીવ બચાવવાનું નક્કી કર્યું. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ચિત્ર આપણને આપેલું છે, ચાલો આપણે તેનું વર્ણન જોઈએ. તો અહીં આપેલ ચિત્ર જંગલનું છે. જંગલમાં ઘણા બધા વૃક્ષો છે. ચિત્રમાં જંગલનો રાજા સિંહ ગુસ્સામાં દેખાય છે. શિયાળ ખૂબ ખુશ જણાય છે. પોપટ કાગડાને ઝાડમાંથી બહાર કાઢવા ચિંતિત દેખાય છે. ચિત્રમાં પોપટ અને કાગડાની બાજુમાં કેટલાક મરચા પડેલા દેખાય છે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલ ફકરામાંથી સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક સંજ્ઞાઓ શોધી તેનું વર્ગીકરણ કરો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે સમૂહવાચક સંજ્ઞા જોઈએ તો આવશે મેળો, ટુકડી, મેદની અને બૂમો. ત્યાર પછી જાતિવાચકમાં આવશે ગામ, પર્વત, જંગલ, નદી, બાળકો, શહેર, ફળ અને રાજ્ય. ત્યાર પછી દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર આવશે સોના, ચાંદી, તેલ અને ઘી. ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલ સંવાદમાં રેખાંકિત શબ્દની જગ્યાએ વાક્યને અનુરૂપ અન્ય શબ્દ મૂકી સંવાદ ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને રેખાંકિત કરેલો શબ્દ આપેલો નથી, માટે મેં અહીં સંવાદ છે તેને આગળ વધારેલો છે. જુઓ, યામિની, ધવલ મારો અનુજ છે, તેને વિનોદ કરવાની ટેવ છે. કશિશ, ભલે દીદી પણ મને અપમાનિત કરે એ ગમે નહીં. યામિની, સારું, રઘવાઈ ના થા, ધૈર્ય ધર, હું એને સમજાવીશ. કશિશ, રહેવા દો, તમે એને ક્યારેય આક્રોશથી કહેતા જ નથી. તો આગળ વધારીએ. યામિની, હું તેને ઘણીવાર કહું છું પણ તે સમજતો જ નથી. કશિશ, એ ક્યાં નાનો છે કે નહીં સમજે. યામિની, હવે એ ક્યારેય તારી વાત સાથે વિનોદ નહીં કરે. કશિશ, હા દીદી, તમે આક્રોશથી કહેજો. ત્યાર પછી પ્રશ્ન 9, નીચે આપેલ શબ્દોના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો આપેલ શબ્દ ચોરસમાંથી શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચોરસ છે તે તમે જોઈ શકો છો. ચાલો આપણે જોઈએ શબ્દો ક્યાં ક્યાં છે. તો બહાદુરનું થશે નીડર, સ્વરૂપવાનનું થશે સુંદર, ખુશીનું થશે આનંદ, સેવકનું થશે નોકર, ધીરજનું થશે ધૈર્ય અને કોમળનું થશે નરમ. એવી જ રીતે વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો બહાદુરનું ડરપોક, સ્વરૂપવાનનું થશે કદરૂપું, ખુશીનું થશે શોક, સેવકનું થશે સ્વામી, ધીરજનું થશે ઉતાવળ અને કોમળનું થશે કઠોર. ત્યાર પછી 10મું, નીચે આપેલ વાક્યના આધારે તમારા મનમાં શું વિચાર ઉદ્ભવે છે તે તમારા શબ્દોમાં લખો. જેમાં પહેલું, સ્કૂલથી પાછા ફરતી વખતે રસ્તામાં 2 યુવકો જોવા મળ્યા. તેમને લાંબા વાળ હતા, કાળો ચહેરો, કપાળ પર પટ્ટી બાંધેલી હતી ને હાથમાં કેટલાક ઓજાર હતા. તો આ લોકો કોઈ જગ્યાએ ચોરી કરવાના ઈરાદાથી નીકળ્યા હશે તેવો વિચાર આવે. બીજું, એવું શું બન્યું કે બરફના પહાડ પર અચાનક આગ લાગી. તો બરફના પહાડ પર હેલિકોપ્ટરનો અકસ્માત થતા ત્યાં આગ લાગી. ત્યાર પછી પ્રશ્ન 11, નીચેના વિધાનો જેવો અર્થ ધરાવતો હોય તેવો વિકલ્પ પસંદ કરી તેના પર ગોળ કરો. જેમાં પહેલું, પરીક્ષામાં મીનાને ઓછા માર્ક્સ મળ્યા એટલે તેના ઘરમાં એની ઇજ્જત ગઈ. તો આવશે નાક કપાવવું. બીજું, અરે રહેવા દે, એ તો શરમ વગરની છે. જવાબ આવશે ક, નાક વગરનું. ત્રીજું, ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતીને દેશની ઇજ્જત રાખી. તો જવાબ આવશે બ, નાક રાખવું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 9 મારે પણ આવો ભાઈ હોય ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 5 તમામ વિષયની સ્વઅધ્યયન પોથી સોલ્યુશનની પીડીએફો પણ જોવા મળશે. આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.